गुजरात के नर्मदा जिले में सुचारू बस व्यवस्था नहीं होने से गांव से पढ़ने आने वाले आदिवासी छात्रों को परेशानियों का सामना करना पड़ रहा है। गुजरात का नर्मदा जिला आदिवासी इलाका होने की वजह से आज भी काफी पिछड़ी स्थिति में है। यहाँ स्कूल जाने के लिए उचित व्यवस्था नहीं होने से स्कूली छात्रों को परेशानियों का सामना करना पड़ता है। ऐसे ही कुछ छात्रों ने नारेबाजी के साथ बरसती बारिश में राजपीपला डेपो पहुंचकर हल्ला बोल करते हुए बस की मांग की है। नर्मदा जिल्लाना जे अंतरियाळ गाम छे जे मोटा લીંબટવાડા વણઝર બાર ફળિયા તે ગામના વિદ્યાર્થીઓને આજે 11 કિલોમીટરની પદયાત્રા કરીને રાજપીપળા આવવું પડ્યું છે। એનું કારણ એક જ છે કે વિદ્યાર્થીઓને સમયસર શાળાએ આવવા માટે બસ નથી મળતી તેવું એમનું કહેવું છે। રાજપીપળા ખાતે એસટી ડેપોમાં આવીને વિદ્યાર્થીઓએ પોતાની માંગ બુલંદ કરી છે, હલ્લાબોલ કર્યો છે અને તેઓએ માંગણી કરી છે કે તેઓને સમયસર પોતાના ગામ પહોંચવા અને શાળાએ આવવા માટે બસ આપવામાં આવે। આપની સાથે જે વિદ્યાર્થીઓ છે એમની સાથે આપણે વાત કરીએ કે તેમની સમસ્યા શું છે। ખાસ કરીને શું સમસ્યા છે તમારી? કયા ગામથી આવો છો? મોટા લીંબટવાડા। બસ નથી આવતી, શું થાય છે તમારી સાથે? સમસ્યા શું આવે બસ છે? આવે છે પણ ઊભી નથી રહેતી, હા, બોલત આવે છે। તો તમે પહેલા આની બાબતે રજૂઆત કરી હતી ક્યાં? આ કહી દીધી, તો શું કીધું હતું તમને? નામ લખી આપો પછી અમે નામ લખી આપ્યું તેની પછી મૂકી નહીં આપ્યું। કેટલા ટાઈમથી એવું થાય છે બસની સમસ્યા? પછી કોઈ વાર બસ જતી રહે તો તમે કેવી રીતે આવો સ્કૂલ? પછી કોઈ દિવસ ના આવે, પછી રિક્ષામાં આવવું પડે ત્યારે એ લોકો તો 20 રૂપિયા લે અને મને આવવા માટે પછી અમે પૈસા અમે ઓછા લાગે તો અમે શું કરીએ? પૈસા ના હોય તો ને કેટલી બસો તમારા ગામથી છડકે છે અને ઊભી નથી રહેતી? 11 વાગ્યા સુધી તો પછી તો 12, 1, 2 વાગે તો શું કહે છે, ઊભી નહીં રહેતી બસ ને શું કહે છે બસમાં બધા? બસ ઊભી રહી છે કે પાછળ ખાલી આવે છે અને પાછળ બસ આવે ને તેઓય ફૂલ જ આવે પાછળ આવે છે એવું કે। તો આ વિદ્યાર્થીઓની માંગણી એટલી જ છે કે તેઓને શિક્ષણ મેળવવા માટે જે મુખ્ય મથક રાજપીપળા આવવું પડે છે તો તેના માટે તેઓને સમયસર બસ મૂકી આપવામાં આવે તેવી તેઓ તો માંગ કરી રહ્યા છે। જુનેદ ખત્રી, વીએનએમ ટીવી સાથે नर्मदा। मामले की जानकारी मिलने पर नर्मदा जिला आम आदमी पार्टी अध्यक्ष निरंजन वसावा एसटी डेपो पहुंचे और छात्रों की समस्या सुलझाने की मांग की। અહીંયા ગાડી મારી બાજુ જે આજુબાજુમાં જે આ બાળકો દેખાય છે જે સ્ટુડન્ટો એ છેલ્લા 6, 7, 8 કિલોમીટરથી એ લોકો ચાલતા આવ્યા છે। ઘણા બધા છોકરાઓ લીંબટવાડાના છે, નાના લીંબટવાડાના છે, વણઝર બારના છે, તેમજ જે ખામર ને આજુબાજુના જે વિસ્તારના જે ગામડાના છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો। ઘણા બધા 9મામાં છે, 10મામાં છે, 11મા, 12મા ધોરણના છોકરાઓ છે। અત્યારે ટાઈમ થયો છે 12:30 નો ટાઈમ થયો છે, બરાબર। આવી એ લોકોની રોજની સમસ્યાઓ છે। આજે 12, 12:30 વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય, બરાબર, છોકરાઓને વાલીઓ પણ ખીજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે 12 વાગે 12:30 વાગે સ્કૂલમાં આવો છો, રખડપટ્ટી કરવા આવો છો। આ બાળકો જોડે દરરોજનું એટલું બધું અત્યાચાર થઈ રહ્યો છે, એટલું બધું શોષણ થાય છે, તેમ છતાં આ પ્રશાસનની માફ ઉડતી નથી। આજે આ ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે, આજે કેવડિયા હોય, ગરડેશ્વર હોય, પોઈચાપટ્ટી હોય કે પ્રતાપનગરની આજુબાજુ અથવા ડેડિયાપાડા સાગબારામાંથી પણ ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેઇન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે। પણ આજે તમે જો 11, 12 વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં ગાડી ઉભા રહી છે, બરાબર। પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે પાસ કઢાવવા આવે છે તો 4, 5 દિવસ, અઠવાડિયે 10 દિવસ સુધી એ લોકોએ લાઈનમાં ઊભું રહેવું પડે છે। जिस पर राजपीपला डेपो के एटीआई की ओर से बस की सुचारू व्यवस्था का आश्वासन दिया गया है। સાહેબ આજે કેવડિયાને ગયેલા છે મીટિંગ માટે, એટલે પછી જે સાહેબ આવે એટલે આપણે સાહેબને જાણ કરીને કાલથી આપણે ત્યારે ચાલુ કરી દઈએ। ત્યારે એમ ને બસો બધી તો ચાલુ જ છે, પણ તે કદાચ નહીં ઉભા રાખતા હોય એવું તેવું કઈ જો કઈ બનતું હોય તો અત્યારે અમે જે તાત્કાલિક ને ડ્રાઈવર કંડક્ટરને અમે ત્યારે સૂચના આપી દઈએ। ના અત્યાર લગી તો કોઈ એવી કઈ એને આવી નથી, પણ તે તોય છતાં આજે અમે બધા સાહેબને વાત કરી ને આજે ડ્રાઈવર કંડક્ટરને પણ અત્યારે સૂચના આપી જ દઉં છું।